ડમ્પર ચાલકે 60 પશુઓને કચડી નાખ્યા। જી હા દર્શક મિત્રો, સુદામડા હાઈવે પર પોતાના માલઢોર લઈને જતા કચ્છી માલધારીના પશુઓના ટોળા પર કાળ બનીને ત્રાટકેલા ડમ્પરે 60 થી વધુ પશુઓ સાથે માલધારીને પણ અડફેટે લેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો। માતેલા સાંડ બનીને આવેલા ડમ્પરે સર્જેલા અકસ્માતની કરુણાંતિકામાં રોડ પર ઘેટા બકરા ક્ષતિ વિક્ષેપ મૃતદેહોથી કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। બપોરના સમયે બનેલા બનાવમાં પશુઓને લઈને જતા કચ્છી આડેધને પણ ગંભીર ઇજાઓ થતા તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાની સાથે જ શાયલા પોલીસ, મામલતદાર, પશુ ડોક્ટરની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પણ અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે। તંત્ર દ્વારા સામાન્ય કાર્યવાહી કરવામાં આવે છે અને સંતોષ માની લેવામાં આવતો હોય છે અને વાહન માલિકો કાયદાની છટકબારીનો લાભ લઈને છૂટી જતા હોય છે। જ્યારે આવા ગોજારા અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જે એક મોટો ચિંતાનો વિષય છે।